મીઠા આવો ભાવ ભક્તને જાગે. મને એક વખત આ વિચાર આવ્યો એટલે કહું છું, તમે તમારા જીવન વિશે વિચારજો. વહેલી સવારે ઉઠીને શાંતિથી બેસી અગાસીમાં વિચાર કરજો કે આપણું જીવન કેવી રીતે ચાલ્યું. જન્મથી માંડીને સાવ નાના હતા, ગામડું, એવું ગામડું 500 માણસની વસ્તી, એટલે ગામડું આમ અહીંથી ખોખારો ખાવ તો સામે છેડે સંભળાય એવું. અને એ 500 માણસની વસ્તીમાં જુવાની બધા શહેરમાં, ખાલી ગઈડિયા બુડિયા ગામમાં, એટલે હાજર સંખ્યા તો કદાચ 200-250 માંડ હશે. એવા ગામમાં જન્મ થયો. ગામમાં 3 ધોરણથી વધારે સ્કૂલ નહોતી. બાજુના ગામમાં ભણવા જવાનું 4થા ધોરણથી, એટલે મામાની ઘરે ભણ્યા. કાંઈ અકલ નહીં, સાવ ખેડૂત, કશી જ ભાન નહીં. સંન્યાસ શું ને અધ્યાત્મ શું ને ધર્મ શું ને કાંઈ નહીં. ખાલી એક બાપુજીને પૂજા કરતા સાંભળેલા. પછી ધીમે 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 7 ધોરણ બાજુના ગામમાં ભણ્યા. 8મું ફઈની ઘરે રહીને ભણ્યા. 9મા ધોરણથી બોર્ડિંગમાં દાખલ કરી દીધા પિતાજીએ. દુષ્કાળો પડ્યા તો વેકેશનમાં આવીને પેલા સડકો ખોદતા હોય ને મજૂરી, એમાં મજૂરીએ ગયા. ખાવાના પૈસા ન મળે, ફી ક્યાંથી ભરવાની? તો બાઈએ પેલા કાંધી ઉપર વાસણો હોય ને જૂના સાચવેલા જર્મન સ્ટીલના, એ વાસણો વેચીને કોલેજની ફી ભરી અને જાતું ભણવા. અને કોલેજમાં મહેનત કરીને સ્કોલરશીપ દર 6 મહિને ત્યારે મળતી, હવે વર્ષે મળે. 6 મહિને સ્કોલરશીપ લીધી, 6 મહિનાની ફી ભરી હતી. અને ફી બહુ ઓછી હતી. અને એક 5 મિત્રો વચ્ચે એક રૂમ રાખી, હાથે રસોઈ કરી એટલે મોંઘું ન પડે. એવી રીતે કરીને 6 મહિના પછી સ્કોલરશીપ મળી અને એવી રીતે કરીને ભણ્યા. ભણીને પછી કોલેજ કરી, કોલેજમાં ફર્સ્ટ આવ્યા. પછી બીએડ કર્યું. બીએડ કરીને નોકરી માંડ મળી. એ નોકરી કરીને પછી રાજકોટ આવ્યા પ્રિન્સિપાલથી. હવે આ આખી યાત્રા જોઈને તો એમ લાગે વાડીએથી ખેતરેથી ઘેરે આવતા હોય ને ખેડૂત ગાડું લઈને, તો પાછળ એક વાછરડું કે વાછરડી નાની હોય ને પાછળ આવતી હોય, અને ખેડૂતનો છોકરો એની પાછળ હોય. કારણ કે એને બાંધે નહીં, એને બાંધીને ગાડા પાસે પાછળ બાંધે ને તો ઢસડાય. ગાડાની હારે તાલ ન મિલાવી શકે એટલે એ છૂટી આવતી હોય. ગાયો ભેંસો બાંધેલી હોય પાછળ એ આવે બરાબર, આ છૂટી આવતી હોય. હવે એને ખબર નથી, એટલે આમ જેવો અહીંયા ખડખડાટ થાય ને એટલે આમ એ બાજુ જાય, અને ઓલો છોકરો આમ દંડો પછાડે, આમ લે, આમ જતી હોય તો આમ લે, આમ જતી હોય તો આમ લે, આમ જતી હોય છેલ્લે ઠેર ઘર સુધી પહોંચાડે. મને લાગે છે કે આ વાછરડાની જેમ ભગવાને મને આમથી આમ ને આમથી આમ ને આમથી આમ કરીને અહીં સુધી પહોંચાડે. નહીંતર ક્યાંના ક્યાં લપસી જવાના હતા, શું થવાનું હતું કેને ખબર છે. એકેય સંજોગો અહીં સુધી પહોંચવાના નહોતો, એક પણ સંજોગ નહીં. કોલેજની પહેલા વર્ષની 6 મહિનાની ફી ભરી હતી. પછી આમાંથી પછી જમવાનું ક્યાંથી કરવાનું? મારા મિત્રો મારું બોર્ડિંગ આપતા, અને ટૂંકમાં અનાજ કરિયાણું જે કંઈ લઈને હાથે રસોઈ કરવા માટે એ મિત્રો આપતા. એક બીજા મિત્રોએ મને કપડાં લઈ દીધા કે 12 મહિના પહેરી શકાય. અને રાજકોટમાં હું પ્રિન્સિપાલ બન્યો ત્યાં સુધી 2 થી 3 જોડી કપડાં નહોતા મારી પાસે. કોલેજમાં હું સ્લીપર પહેરીને જતો, કોઈ જાય સ્લીપર પહેરીને, પેલા બાટાના બ્લુ પટ્ટીના. તો લાગે કે નહીં આપણને કે ભગવાને આમ 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 કરીને ક્યાંથી ક્યાં આપણને ક્યાં ભટકાવી દીધા હોત, ક્યાંનું ક્યાં શું થઈ ગયું હોત. મારી સાથે એક ભાઈ ભણતા, તો એણે દુષ્કાળ હતો એટલે બેંકમાં એપ્રેન્ટિસની નોકરી કરી લીધી ક્લાર્ક તરીકે, અને પછી એમાં જ જોઈન્ટ થઈ ગયા. એ ભણ્યા નહીં, મને મળી હતી, હું ગયો. પછી મહિનો પૂરો થયો ને મેં કીધું ના મારે તો ભણવું છે, મેં મૂકી દીધી. નહીંતર કારકુન હોત કે નહીં, કંઈ નહીં તો ભગવાને બચાવ્યા. ને આવા તો કેટલી ઘટનાઓ જીવનમાં, તમે યાદ કરજો કે ભગવાને તમને અહીં સુધી પહોંચાડ્યા ક્યાંથી બચાવીને. એની ત્યારે આપણને ન ગમ્યું હોય, ત્યારે આપણને કૃપા કેવી લાગે? કઠોર લાગે. પણ એવી ભગવાનની કઠોર કૃપા છે કે પ્રભુએ આપણને બચાવી લીધા. ભાગવતજીમાં કહ્યું છે ભગવાને કે જેના પર હું કૃપા કરું છું તેના ધનનું ધીરે ધીરે હરણ કરી લઉં છું. અને નિર્ધન થવાથી એના સગાવાલા એને છોડીને જતા રહે. એ નિર્ધન થઈ ગયો એટલે હવે પછી સગું સૌ તો સ્વાર્થનું જ છે ને, એ સગાવાલા સૌ છોડીને જતા રહે. હવે નિર્ધનતાનું દુઃખ પહેલાં હતું, હવે એને સજ્જનોની ત્યાગી જવાનું દુઃખ થયું. અને હવે એને પ્રયત્ન કર્યો કે હવે કંઈક કમાવતો મારું ચાલે, આમ ધન પ્રાપ્તિના પ્રયત્નો કરે તો એના પ્રયત્નો હું નિષ્ફળ કરી નાખું. એમાં એને સફળ નથી થવા દેતો. એમ કે ચાલો હવે આ બધું આથમી ગયું, હવે નાનો એવો કંઈક ધંધો રેકડી કરીએ તો એ ન હાલે. શાકભાજીની કરી તો કોઈ લે જ નહીં, બકાલું તો બગડી જવાનું હોય. એને એવા જ ધંધા સૂજે કે જે બંધ કરવા પડે. એમ કહેવાનો અર્થ છે કે એ કહે છે કે જો એ નવો ધન પ્રાપ્તિનો પ્રયત્ન કરે ત્યારે હું એને સફળ થવા દેતો નથી. આ પ્રકારે
ઉદ્યોગ વ્યર્થ જવાથી જ્યારે તેને ધનની કામનાથી વૈરાગ્ય થઈ જાય ત્યારે એ મારા સંત ભક્તોનો સત્સંગ કરે. ખૂબ દુઃખી માણસ શું કરે? ભગવાનના મંદિરે જાય અને કાં સત્સંગમાં જઈને બેસે અને એમ કરીને એ ધીમે ધીમે મારા તરફ આવે. જો ભગવાન કેવી રીતે પહેલાં વાછડાને જેમ આમ 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 કરીને લઈ જતો હતો ને કરે, એમ ભગવાન આપણને આમથી આમ કરીને અહીંયા પહોંચાડે છે. ખરેખર સાચો ગોવાળીઓ છે એમ. નહીંતર આપણે ક્યાંય ના ક્યાંય ભટકી જાત ને, ક્યાંય ના ક્યાંય પહોંચી જાત, ઠેકાણે પહોંચતો જ નહીં. અંધારું થઈ જાય પછી પેલી વાછડી તો ખોવાઈ જાય જંગલમાં, અને જંગલમાં તો બધા પાછા હિંસક પશુ હોય, ગમે ત્યારે એનો શિકાર કરી નાખે. તો એ ભગવાન આપણને બચાવીને કેટલી ભૂલો આપણે કરીએ છીએ જીવનમાં, તમે વિચાર કરો. અને એવી ભયંકર ભૂલો એમ કે એક ભૂલે જો ખરેખર એની નોંધ લેવામાં આવે ને તો આપણે બરબાદ થઈ જાય. મરતા બચી ગયા હોય, બરબાદ થતાં બચી ગયા હોય, ધંધો ઊંધો પડી જતો હોય ને છેલ્લી ક્ષણે બચી ગયા હોય. આવા બધાના અનુભવ હશે, તમે જોજો. આ પરમાત્માની કૃપાની તો બીજું શું છે? અઢળક કૃપા છે, ખરેખર બહુ મોટી કૃપા છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણી લાયકાત તો શું કશું જ નથી. આપણી લાયકાત કરતાં તો મારા વાલાએ હજાર ગણું આપ્યું છે. આટલું સરસ સ્વાસ્થ્ય આપ્યું, આટલા સરસ સંબંધો આપ્યા, આટલો સરસ પરિવાર આપ્યો, આવું સરસ શિક્ષણ અને સંસ્કાર આપ્યા, આવા બધા સત્સંગીઓ આપ્યા, અને છેલ્લે શાસ્ત્ર સુધી આપણને પહોંચાડ્યા. 3 કૃપા જીવનમાં, માણસના જીવનમાં 4 કૃપાઓ હોય, એમાં 3 તો પ્રાપ્ત જ છે. હવે ચોથી આપણા ઉપર છે. પહેલી કૃપા ભગવાનની, કે ભગવાને કૃપા કરીને મનુષ્ય જન્મ આપ્યો, ભારતમાં આપ્યો, સંસ્કારી કુટુંબમાં આપ્યો, શિક્ષણ આપ્યું. પહેલી કૃપા ભગવાનની. બીજી કૃપા શાસ્ત્રની અને સદગુરુની કૃપા થઈ અને મને શાસ્ત્રનો પરિચય થયો. નહીં તો અટાણે તો એટલા બધા મહાત્માઓ છે, અને કોઈ એવા મહાત્માના પનારે પડી જાય તો ઘીવણા માર્ગે ચડી જાય, આખી જિંદગી વ્યર્થ જાય, હાથમાં કાંઈ ન આવે. છે જ ને અત્યારે સંસારમાં આપણે સાંભળીએ જ છીએ ને, ચમત્કાર બતાવે ને ઓલું બતાવે ને એવા ભોળવીને એવા હેરાન પરેશાન થઈ જાય ને આખી જિંદગી બરબાદ થઈ જાય, અને છેલ્લે ખબર પડે કે હાથમાં હું આવ્યું તો કે કાંઈ નહીં, ઠન ગોપાલ. એને બદલે ભગવાને આપણને યોગ્ય મહાત્મા પાસે પહોંચાડ્યા, યોગ્ય શાસ્ત્ર આપણને અપાયું. વેદાંત શાસ્ત્ર એટલે ઊંચામાં ઊંચું, એનાથી ઊંચું કોઈ શાસ્ત્ર ન હોય. તો 2 અને 3 કૃપા થઈ ગઈ. શાસ્ત્ર કૃપા થઈ, ગુરુ કૃપા થઈ, ઈશ્વર કૃપા થઈ. હવે એક કૃપા બાકી છે, એ આત્મકૃપા. હું પોતે જો મારા ઉપર કૃપા નહીં કરું તો આ 3 કૃપાના ઉપર પાણી ફરી જાય, આ 3 નકામી જાય. ભગવાને કૃપા કરી એ નકામી જશે, શાસ્ત્ર પ્રાપ્ત થયું એનો સદુપયોગ નહીં કરીએ તો એ પણ નકામું જશે. સદગુરુ પ્રાપ્ત થયા કે નહીં ખબર નથી, બધાને થયા કે નહીં, પણ સદગુરુ પ્રાપ્ત થવા જોઈએ. આજે જ હું સાંભળતો હતો બહુ સારા મહાત્માને કે પરમાત્મા પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલાં તો સદગુરુની પ્રાપ્તિ થવી જોઈએ. અને શ્વેતાશ્વેતર ઉપનિષદના છેલ્લા મંત્રમાં એવું કીધું છે કે ભગવાન ઉપર તમારે અખૂટ શ્રદ્ધા તમારી હોવી જોઈએ, અને જેવી શ્રદ્ધા ભગવાન ઉપર છે એવી જ શ્રદ્ધા જો ગુરુજી ઉપર હોય તો શાસ્ત્ર એના અર્થ તમારી પાસે ખુલ્લા કરે, તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે સદગુરુ તો હોવા જ જોઈએ જીવનમાં. એટલે આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. હવે માત્ર આપણે આત્મકૃપા કરવાની છે કે જે કાંઈ જીવનમાં આવે છે, મારી સામે ચાલીને મારા ખોળામાં આવીને પડે છે, હું એનો સ્વીકાર કરું, એને જેટલું બને એટલું જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરું. કોઈ એમ નથી કહેતું કે એક રાતમાં જ તમે જ્ઞાની થઈ જાઓ, આજના જ જ્ઞાની થઈ જાઓ, કાલથી જીવન મુક્ત થઈ જાઓ. પણ જેટલું થઈ શકે એટલું આપણા પ્રયત્ન એવા હોવા જોઈએ, એ તરફના હોવા જોઈએ, પરમની પ્રાપ્તિ તરફના પ્રયત્ન હોવા જોઈએ. નહીંતર મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ એળે જશે. હીરા જેવો મનુષ્ય જન્મ આપણે કાચના બદલે ફેંકી દે, કાચ સમજીને ફેંકી દેશું એવું થશે. આટલા વર્ષ તો ફેંકી જ દીધા ને આપણે, શું કહીએ, ફેંકી જ દીધા. હવે તો થોડુંક બાકી રહ્યું છે. હવે સંધ્યા થઈ ગઈ છે, થોડુંક બાકી છે, હજી મોડું નથી. આમ ભગવાનને અહીંયા ખૂબી એ છે કે એક ક્ષણ પણ જો તમે જાગી જાઓ તો પૂરતી છે. આવું કહીને એટલે એમ કે તો હવે છેલ્લી ક્ષણે જાગશો, અત્યારે મોજ કરો ને, પણ આ છેલ્લી જ છે. હવે બીજી વખત મોકો નહીં મળે. એમ ગમે એ મોકો એક વખત મળે, વારંવાર ન મળે. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો, આપણે એનો સદુપયોગ ન કરી તો પછી બીજી વાર ન આવે. દીકરો હોય ને, મેં વાત કરી હતી ને કે પપ્પા મને જરા પૈસાની જરૂર છે, શું કરવું છે, મારે જોઈએ છે, મને આપો ને 2-3 હજાર રૂપિયા, ચાલે હાલે. આપણે ભરોસો કરીને આપી દીધા, પૂછ્યું નહીં શું જોઈએ. ધનવાન કુટુંબ હતું, એકનો એક દીકરો હતો, આપી દીધા. બીજે ત્રીજે દી પૂછ્યું, બેટા શું કર્યું, ખબર પડી કે એને તો વેડફી નાખ્યા પૈસાને, પાનબીડીમાં, મસાલામાં, ભેળપુરી ખાવામાં, મિત્રો સાથે રખડવામાં વેડફી નાખ્યા. બીજી વખત માગે બાપુ આપે, આવે શું કામ ન આપે? પૈસા તો છે નહીં પાસે.
કારણ કે આને કેમ વાપરવા એ આવડતું નથી, વેડફી નાખ્યા એને, હવે એને થોડો ઘડાવા દેવો પડશે. એમ મનુષ્ય જન્મ આપ્યો ભગવાને આપણને, પૂછ્યું નહોતું શું કામ જોઈએ એમ, એને એમ કે હાલો મુક્ત થઈ જાય તો સારું. અને જો એ જન્મ આપણે વેડફી નાખીએ તો 2માંથી 4 પગમાં જવું પડે, કૂતરા બિલાડા થવું પડે, કાં પશુ પક્ષી થવાય. આપણા કર્મો તો કાંઈ એટલા બધા સારા નથી કે આપણે દેવતા કે ગંધર્વ થઈ જાય. એટલે મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. ગંધર્વ કે દેવતા થયા પછી એ મુક્તિ નથી હો, મુક્તિ મનુષ્ય જન્મમાં જ છે, એમાંય મુક્તિ નથી. એ સુખ ભોગીઓની છે અને પશુ પક્ષીની દુઃખ ભોગીઓની છે. મનુષ્ય એક જ માત્ર કર્મયોની છે. એમાં તમે કર્મ કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, સદગુરુની પ્રાપ્તિ કરો અને પરમાત્મા પ્રાપ્તિ કરીને મુક્ત થઈ જાઓ. ભગવાન કહે છે એને હું અમૃત પીવડાવી દઉં, જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી દઉં. તો જુઓ, લૌકિક સુખ માટે તરસ્યા ન હોય એ જ પરમ સુખનો અધિકારી થાય. આપણને લૌકિક સુખની તરસ છે ખરી કે હજી મને આ મળે ને હજી મને પેલું મળે, સન્માન મળે ને ભોજન મળે, એટલે ટૂંકમાં ભાવતા ભોજન મળે. ભોજન તો મળતું હોય, મને આવું મળે ને મને તેવું મળે. સાંસારિક અને લૌકિક સુખની જેને તરસ ન હોય એને પરમ સુખનું અધિકાર મળે. આપણે પરમ સુખ જોતું હોય તો આ 2 હાથમાં આપણે નદી કિનારે જાય ને, છોકરાઓ શું કરે, જાત જાતના પેલા કાચ અને ટુકડા, રંગીન પથરાઓ અને બધું છબલાઓ અને બધા ભેગા 2 હાથમાં લઈને આપણે માની લો કે આપણે લીધા છે, છોકરાઓની આપણે જ છીએ, અને એક ચમકતી વસ્તુ જોઈએ આપણે, હીરો છે, હવે હાથમાં હમાય એમ નથી તો હવે શું કરવાનું? આ ફેંકો તો જ પેલો હીરો લેવાય ને, અને ફેંકવું પડે ને, હાથ ખાલી કરવો પડે કે નહીં? અને ખાલી જગ્યા રહેતી નથી, સમજો, પરમાત્માથી ભરાઈ જાય. એની મેળે જ્યાં ખાડો આપણે ખોદો હોય ને, તમે જોજો સીમમાં ને એમ ખેડૂતો માટી લેવા માટે ખાડો ખોદતા હોય, એ 4-6 મહિના વરસથી થાય ને, વરસાદ આવે ને ખાડો એની મેળે ભરાઈ ગયો હોય. વરસાદનું પાણી માટીને લઈને આવે, ધૂળ ઉડીને માટીને અંદર કચરો જમા થાય ખાડામાં અને ખાડો ભરાઈ જાય. અહીંયા ખાલી કરી નાખીએ ને તો પરમાત્મા તત્વથી બધું ભરાઈ જાય. પણ આપણે તો અંદર કચરો ભરી નાખ્યો છે, હવે ભગવાનને આવવાની જગ્યા જ નથી રાખીને. એટલે કહે છે કે લૌકિક સુખની જેને કામના નથી એ પરમ સુખનો અધિકારી છે. તો સૌથી પહેલાં તો આ બાજુથી મોઢું ફેરવીને આ બાજુ કરવાની જરૂર છે. સંસાર પાસેથી સુખ માગ કરીએ છીએ એ આપણી ભૂલ છે. સંસાર પાસે સુખ છે જ નહીં, આપે કેવી રીતે? આપતા હોય એવું લાગે છે પણ એ ટકતુંય નથી. જે લાગે છે ને એ ટકતું નથી, એ ક્ષણમાં તો જતું રહે છે. અમારા સ્વામીજી એવું કે જે નથી જોતું એ ધરાહાર આવીને મળે, અને જે જોઈએ છે એ અનંત પ્રયત્નો કરવા છતાંય મળતું નથી. એમ શું જોઈએ છે? સુખ જોઈએ છે પણ સુખ મળતું નથી, મળે તો ટકતું નથી. અને દુઃખ જોતું નથી તો ધરાહાર આવે છે, અને આવે છે તો જતું નથી. ઘડીકમાં જાય તો છે પણ ઘડીકમાં જતું નથી, કારણ કે દુઃખનો સમય આપણને લાંબો લાગે ને એટલે એમ લાગે ઘડીકમાં જતું નથી, તો એના સમય જતું જ હોય. તો કહેવાનો અર્થ એ છે કે જે પરમ સુખનો અધિકારી કોણ બને? કે જેની નજર સંસાર તરફ ન હોય અને પીઠ ભગવાન તરફ ન હોય, ભગવાનને અભિમુખ હોય. એટલે કે સંસારના સુખની જેને મનોવાંછના ન હોય એ પરમ સુખનો અધિકારી બને. એટલે કે ભક્તે ત્યાગ પ્રધાન જીવનશૈલી અપનાવવી જોઈએ. હવે જો આ ત્યાગ આવે ને ત્યાં માણસ ભડકે, ત્યાં ત્યાગ કરવાનો, અમારે બધું ત્યાગ એટલે સમર્પણ કરવાનું, ભગવાનને અર્પણ કરી દેવાનું. કોઈ વસ્તુ ફેંકી દેવાનું ક્યાંય શાસ્ત્રમાં કીધું નથી. તમારી પાસે ધન છે તો ફેંકી દો બારે, ઘર છે તો છોડી દો ઘર, સગા સંબંધી છે સંબંધ તોડી નાખો, એવું ક્યાંય કીધું નથી. જે છે એને ઠેકાણે યોગ્ય છે, રહેવા દો. તમારી આસક્તિને એમાંથી કાઢી નાખો અને એ બધું ભગવાનને અર્પણ કરો. સગા છે તો અમારે સ્વામી એકરસાનંદજી કહેતા કે ઘણા સમય પછી દીકરો આવ્યો, ભગવાનની કૃપાથી ભગવાને દીકરો દીધો. તો દીકરો કોનો પૂછે? આપણે કંઈક દીકરો મારો, અરે તારો નહીં, દીકરો ભગવાનનો. પત્ની મળી, ઘણા પ્રયત્નો પછી માન ગોઠવાણું. પત્ની કોની? તો કે મારી. તારી નહીં. પત્ની કોની? ભગવાનની. ભગવાને તને આપી છે તારા જીવનને વ્યતીત કરવા માટે. દીકરો તને ભગવાને આપ્યો છે તારા વૃદ્ધાવસ્થાના પાલન પોષણ કરવા માટે, તારા ઋણાનું. તો આ બધી જ વસ્તુઓ, પુત્ર, પરિવાર, પદ, પૈસો, પ્રતિષ્ઠા, કોના? આનું નામ ત્યાગ. ત્યાગ એટલે ફેંકી દેવું નહીં, ભગવાનને સમર્પિત કરી દો. જે છે એ ઈશ્વરનું જ છે ને, એના સિવાય બીજું કોઈ નથી અને એના સિવાય બીજા કોઈનું નથી. પછી તમારા જીવનમાં જેટલી એની ઉપયોગિતા હોય એટલી આવશે, તમારો રોલ ભજવવાનો થશે. તમે એમ કહો કે આ ઘર મારું નથી ને આ ઘરવાળા મારા નથી, આ બધા તો ભગવાનના છે, તો એ તમને જમવા નહીં દે. અને તમે કીધું કે આ ઘરવાળી મારી નહીં, આ ઘરવાળી ભગવાનની, તો તમારા માટે સૂકો રોટલો રાખશે કે કાયદેસર બનતો હશે એ જ બનશે? એ તો બનતો હશે એમ જ બનવાનું છે.
ખાલી ભાવ પરિવર્તન કરવાનું છે, દ્રષ્ટિ પરિવર્તન કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. અને એ કરવામાં પાછું સુખ છે, એમ દુઃખ નથી, છતાંય કરી શકાતું નથી. વાસના છે ને, સંસારની જે વાસના છે ને, વિષયની વાસના મને છોડતી નથી. એટલે કે વાસના છે ને એ વિષ છે. જો તારે મુક્તિ જોતી હોય, અષ્ટાવક્ર કહે છે, તો વિષયની વાસના છોડી દે, એને વિષ સમાન માનીને ત્યાગી દે, દૂરથી જ છોડી દે, એના નજીકે જતો નહીં. જે છે બરાબર. મને ઘણે મેં સંન્યાસ લીધો ને, અથવા હું આમાં સાધનામાં આવ્યો ત્યાર પછી મારા જૂના મિત્રો હોય ને, શું કરો છો સાહેબ, હમણાં તો દેખાતા જ નથી. ત્યાર તો હજી હું સંન્યાસી નહોતો. બસ હું મારું થોડું ભજન છે એ કરું છું, થોડું અધ્યયન કરું છું અને સાધના કરું છું. એ તો થશે, આજે અહીંયા ફલાણું આમ છે, ચાલો જઈએ, તમે આવો ને મજા આવશે. એમ એવું છે? હા, બહુ સરસ છે. ઘણા સમય પછી આ બધી વસ્તુઓ આવે. દાખલા તરીકે સર્કસ આવ્યું હોય કેવું કાંઈ, એમ બહુ સારું, મજાનું, પણ મારે કામનું નથી. તમે જાઓ પ્રેમથી. વાત સાચી છે, બહુ પ્રખ્યાત છે, મને ખબર છે, બહુ મોટું નામ છે, વર્લ્ડ ફેમસ છે, બધું સાચું, પણ મારે કામનું નથી. મારે 3 કલાક બગાડવા મને પોસાય એમ નથી. તમે જાઓ પ્રેમથી. સરસ છે, બરાબર છે, મજાનું છે, હાથ હોનાનું છે, મારે કામનું નથી. બસ આનું નામ ત્યાગ. મારા લક્ષ્યને, મારા ધ્યેયને અનુકૂળ જે હોય એ સિવાયનું હાથ હોનાનું હોય તો એ મારે કામનું નથી. આનું નામ ત્યાગ. ભક્તે ત્યાગમય જીવન જીવવું જોઈએ, જીવનશૈલી અપનાવવી જોઈએ, ભોગ પ્રધાન નહીં. ચાહીએ આ જોઈએ ને તે જોઈએ, આ ભોગવી લો તે ભોગવી લો, અહીંયા ફરી આવું. અરે ડોશીઓ થઈ ગયા, ડોસા થઈ ગયા, હવે કમરે દુખે છે, ગોઠણે દુખે છે, આંખે સરખું દેખાતું નથી, હાલતા બીમાર પડી જાય છે. અને જો છોકરાઓ એમ કે દાદા અત્યારે એક ગ્રુપ છે દુબઈ ફરવા જાય છે, તમારે જવું છે એના ભેગું? હા મારે જવું. અરે શું ઢાંટ્યું છે દુબઈ ભલા માણસ. અમારા રાજકોટમાં તો હમણાં એવો વાવ ઉપડ્યો છે ને, હાલતા લોકો દુબઈ ફરવા જાય છે. બોલો શું કરવાનું ત્યાં? એ કોઈ તીર્થસ્થાન થોડું છે? અને મને તો ઘણી વખત કે ઘણા લોકો કે સ્વામીજી અહીંયા એક આપણે જઈએ તો બહુ સરસ જગ્યા છે. મેં કીધું આ દુનિયામાં એટલી સરસ સરસ જગ્યાઓ છે ને કે 7 જન્મય ઓછા પડે. કેટલી જગ્યાએ ભટકશું ભલા માણસ? બધે બહુ ભટકી લીધું. હવે અંદર આવીને બેસો તો નિરાશ થશે. ક્યાં નથી જવા જેવું કયો તમે? એટલી સરસ જગ્યાઓ ભારતની અંદર છે, ગુજરાતની અંદર છે, ઓલ વર્લ્ડમાં છે. તમે એક જુઓ ને એક ભૂલો, એટલો આનંદ આવે એવું છે. પણ બહારનો આનંદ થોડો ટકવાનો છે. ક્યાં જીવન બગાડવાનું? કેટલો સમય તમે એની પાછળ વેડફશો? અમારે એક જૂના સંબંધી મિત્ર છે, બહુ પ્રેમી છે. આમાં મોબાઈલમાં સ્ટેટસ જોતો હોય ને તો હમણાં કેટલી બધી ટૂરો કરી એણે. ટ્રેનનો સીન આવે પછી નીચે લખેલું હોય વે ટુ ચંપારણ્ય. સારું, ચાલો ચંપારણ્ય દર્શન માટે જઈએ. ત્યાં થોડાક દિવસ પાછું વે ટુ દુબઈ. લે હવે દુબઈ શું દાયટું છે? વે ટુ યુરોપ. આજે આવ્યું છે કેનું છે ના કંઈક તીર્થસ્થાનનું જ છે, વે ટુ મથુરા. હવે એ મથુરા જઈએ. આજે છેલ્લા 1.5-2-3 મહિનાથી આ એ સતત ફરે જ છે. મોટી ઉંમર છે મારા જેવડી, મારા સંબંધી મારા જેવડા જ હોય ને. ક્યારે આ બધું છૂટશે? એમ એનો કોઈ છેડો ખરો કે નહીં? કોઈ અંત ખરો કે નહીં? ચાલો આમ કરીએ, ચાલો તેમ કરીએ, બહુ બધું કર્યું. અમારા મિત્ર છે, ઘરવાળા એને કહે ને કે ચાલો અહીંયા આજે જવાનું છે, તો કે તમે જઈ આવો. મારે તમારે નથી આવતો? કે ના મારે નથી આવતો. તો કે હું જાઉં છું. તો કે માથે તાળું મારતા જાઓ એટલે બીજા કોઈ મને ડિસ્ટર્બ ન કરે. આવું જીવન હોવું જોઈએ કે હવે આપણે જે કરવાનું છે એ કરીએ ને ભલા માણસ. બહુ બેસવા ગયા ને બહુ બેસવા આપણે ત્યાં આવ્યા. હવે છોકરાઓ વ્યવહાર નિભાવે, વ્યવહાર સંભાળે, આપણે કંઈક તો છોડીએ. એમ કમસે કમ આ સંસારનો મોહ, થોડીક તો આસક્તિ ઓછી કરીએ. હવે થોડુંક આમાં તો જોડીએ, ગુરુજીમાં, ભગવાનમાં કંઈક તો મન લગાડીએ. ક્યાં સુધી આ બધું બહિર્મુખતા જળવાઈ રહેશે? જોઈ લીધું કેટલી વિશે હો થાય છે, બધું જોઈ લીધું. એમાં ક્યાંય કાઢી લેવા જેવું રેતી પીસીને એક ટીપું તેલ નીકળે એમ નથી. ગમે એટલા જન્મો સુધી પીસા રાખીએ, આ રેતી પીસવા જેવું છે, એમાં કંઈ નીકળે એમ નથી. તો પછી હવે સમજી જાઓ ને ભલા માણસ. પણ નથી, લોકો સમજાતું નથી લોકોને. આ તો કહે છે કે ત્યાગ પ્રધાન જીવન જીવવા જેવું છે, જીવનશૈલી અપનાવવી જોઈએ, ભોગ પ્રધાન નહીં. અને એટલા માટે હવે લૌકિક સુખની અપ્રાપ્તિમાં ભક્તે વ્યગ્રતા ન કરવી, ચિંતા ન કરવી. વ્યગ્રતા એટલે ચિંતા. લોક સુખ પ્રાપ્ત ન થાય, લૌકિક સુખ પ્રાપ્ત ન થાય તો ચિંતા ન કરવી. અરે અમારા પાડોશીને મળી ગયું ને અમને કેમ ન મળ્યું? એના ભાગે એવું, અમારા ભાગેનું, અમારો વારો આવ્યો ત્યાં ખલાસ થઈ ગયું. હવે થવા દો ને ખલાસ ભાઈ. એમાં ક્યાં કાંઈ કાઢી લેવા જેવું હતું? એમાં કશું જ સુખ નથી. કેટલું મને ગણાય કે સ્વામીજી તમે
આવું સાવ એક જ ટાઈમ જમવું ને આવું સાદું ભોજન જ ખાવું. મેં કીધું આખી જિંદગી આની અંદર નાખ્યું એટલું નાખ્યું તો એ આ ભંગલી ભરાણી નથી, તો હવે થોડી ભરાવાની છે. આ ચાલતું રહે ચાલતું રહે એટલું બસ. ખોટો એની પાછળ સમય બગાડવો. હવે આપણને પાલવે એવું નથી. કેને ખબર છે કાલે શું થવાનું? કાલે ઉઠીને થઈ જાય તો શું કરવાનું? એની પાછળ જ સમય બગાડવાનો. પૂરેપૂરો સમય જો તમે તમારી જાતને નહીં આપો તો અફસોસનો પાર નહીં રહે. અને પૂરેપૂરો સમય આપવો હોય તો બાકીની વસ્તુને ત્યાગવી પડે. એટલે તમે રોલ ભજવો, તમારો પત્નીનો, પતિનો, પિતાનો, દાદાનો, મામાનો જે કંઈ રોલ છે એ ભજવો, તો કાંઈ મને વળગવું ના જોઈએ બસ. અને ગમે તે અવસ્થામાં આ વસ્તુ થઈ શકે એમ. 80 વર્ષે થાય એવું નહીં, 35 વર્ષે થાય, 40 વર્ષે થાય. કોઈ વસ્તુ મને વળગવી ના જોઈએ. એ છે મારા બા એક બહુ સૂત્ર કહેતા, હોય ત્યાં સુધી તાના માના, ના હોય તો છાના માના. બેઠા છે, મજા છે, એમાંય મજા છે, હતા તોય મજા હતી, નહોતા તોય મજા હતી. આવું જીવન થઈ જવું જોઈએ. તો કહે છે કે પણ જો પોતાના જીવનમાં આવી સઘળું ભગવાન પર છોડી દેવાની નિશ્ચિંતા ન હોય તો એનું કારણ શું? આ આપણા બધાનો પ્રશ્ન છે. આ ભક્તનો પ્રશ્ન નથી. ભક્તનો પ્રશ્ન છે ને આમ તો. આપણે ભક્ત છીએ કે નહીં? અને હોય તો થવાનું છે એમ ટૂંકમાં. તો કહે છે કે જો પોતાના જીવનમાં આવું એટલે કે સઘળું ભગવાનને અર્પણ કરી દેવાની નિશ્ચિંતા ન હોય તો એનું શું કારણ છે? તો કે જ્યાં સુધી મનુષ્યમાં કર્તાપણાનો દ્રઢ ત્યાગ નહીં થાય ત્યાં સુધી આવી નિશ્ચિંતા નહીં આવે. બધું ભગવાન પર શું કામ નથી છોડી શકતા? હજી કર્તાપણું છે. અરે હું ન કરું તો ક્યાંથી થાય? બરાબર બધું ભગવાન કરશે એમ આપણે ભગવાન ઉપર છોડી શકતા નથી. પણ કરવાનું છે ને કેટલું કરવાનું છે એનો વિવેક હોવો જોઈએ. મારી થાળીમાં રોટલી આવે તેમ થાય કે હવે ભગવાન આમ રોટલી ફરતી ફરતી આવીને મારા મોઢામાં આવી જશે, મારે શું કામ ખાવી જોઈએ? એ નથી થવાનું. એ મારે કરવું પડે. કેટલો પુરુષાર્થ કરવાનો છે અને કેટલું પરમાત્માની કૃપાથી થવાનું છે એ આપણે વિભાગવાર સમજી લેવું જોઈએ. આસક્તિપૂર્વક, લાલચપૂર્વક કશું જ કરવા જેવું નથી. એ ઈશ્વર જેટલું આપવું હોય એટલું આપશે. તો હવે એ કર્તૃત્વ છોડવું કેમ? હું નહીં કરું તો ક્યાંથી થશે? અરે હું નહીં હોય તો તમારું શું થશે? આવું આપણે કહેતા હોય. તો એ કર્તૃત્વ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી સંપૂર્ણ ત્યાગ એટલે સંપૂર્ણ સમર્પણ થઈ શકવાનું નથી. એનું કારણ છે કર્તાપણાનો દ્રઢ ભાવ, એટલે સમર્પણ નથી. ત્યાં સુધી સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને નિશ્ચિંત થવાશે નહીં. ત્યાં સુધી ચિંતા થશે. એનો અર્થ એવો થયો સમર્પણ નથી. સમર્પણ નથી એનો અર્થ એવો થયો કર્તૃત્વ ભાવ છે. કર્તાપણું છૂટ્યું નથી એટલે સમર્પણ નથી થતું. સમર્પણ નથી થતું એટલે ચિંતા નથી જતી. તો ચિંતા છે કે નહીં તપાસ કરો. ચિંતા હોય તો સમર્પણ નથી થયું, અને સમર્પણ નથી થયું તો કર્તૃત્વનો ભાવ છે. એટલે હવે તો શું કરવું? એ તો જતો નથી. કર્તૃત્વનો ભાવ એ જવો જોઈએ ને. તો એનો એ ઉપાય બતાવે છે કે થોડું પણ કર્તૃત્વાભિમાન રહે ત્યાં સુધી મનુષ્ય કાંઈક પણ ઈશ્વર ઉપર છોડી શકે નહીં. કે ભગવાન કરે એમ થશે એવું છોડી શકે નહીં, પોતે જ કરે. માટે કર્તૃત્વાભિમાનનો ત્યાગ એ પહેલી વસ્તુ છે, પહેલી શરત છે કે હુંપણાનો અને કરવાપણાનો કર્તૃત્વાભિમાનનો ત્યાગ. છતાં આટલી નિશ્ચિંતા ન થાય તો ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન આ મારું કર્તાપણું તું છોડાવે, મારાથી રહેવાતું નથી કર્યા વગર. અને ચિંતા કર્યા વગર, ખાસ તો કે ચિંતા કર્યા વગર રહેવાતું નથી કે હું નહીં કરું તો શું થશે. કંઈક ને કંઈક આપણે વચ્ચે કરવા માંડીએ. ઇવન યાની ક્યાં વાત છે? પહેલાં તો આમ મારો સ્વભાવ આવો જ હતો. ઉતાવળી હોય ને એટલે આપણે કંઈ પણ હોય ને તો આપણે તરત લાગી જાય, કરવા માંડીએ. અમારા સ્વામીજી જ્યારે રાજકોટ આવતા ને જ્ઞાન યજ્ઞ હોય ને તો અલગ અલગ ઘરે એની ભિક્ષા હોય, ક્યારેક પધરામણી હોય. પછી જેને ત્યાં હોય ને એને ત્યાં પ્રશ્નો પૂછે. અને અમે પહેલેથી કીધેલું કોઈ સંસારની વાતો ન કરવી, આવા મહાત્મા આવ્યા છે તેનો પૂરો લાભ લેવો. એટલે કોઈ કંઈ પૂછ્યું હોય ને સ્વામીજી જવાબ દેતા હોય, આપણે જાણે કે જાણકાર હોય ને આપણે વચ્ચે બોલી જાય. હું તો બહુ બોલી જતો. પછી એક વાર સમજો ચૂપ, ઘડીક વાર ચૂપ રહી, એને પૂછવા દે હું પૂછવું એમ. એ પૂછતા હોય ત્યાં અડધું આપણે બોલી જાય, સ્વામી એને આમ જાણવું છે. પણ ભાઈ એને કહેવા દે ને ભાઈ તું. જો આપણું કર્તૃત્વ જાણે કે આપણે જ કરી શકીએ, આપણને જ ખબર છે. એને તો ઠીક છે, પણ સ્વામીજી જવાબ દેતા ને ત્યારે વચ્ચે વચ્ચે બોલીએ કે હા જો સ્વામી આમ નહીં હોય એટલે આમ હશે એમ. પણ એ તો આપણા કરતાં એને વધારે ખબર પડે કે નહીં. એને એટલે તો પૂછ્યું છે. એ તો શરૂઆતની વાત કરું છું, બહુ પહેલાં આવે નહીં, ઘણા સમય પહેલાંની. ત્યારે સંન્યાસી નહોતું લીધું એ વખતની વાત છે. પછી અકલ આવી કે આ બધું હળંગડાયા થવાની જરૂર નથી, જરાક સાંભળવું જોઈએ નિરાતે. મહાત્મા જે કહેતા હોય એક એક શબ્દને અંદર ઉતારવો જોઈએ, એના ઘણા બધા સરસ અર્થો હોય છે એમ. તો કે જ્યારે કર્તૃત્વપણું ન છૂટે તો પ્રયત્ન કરવાનો એ તો કરવાનો, પણ ભગવાનને પ્રાર્થના કરવાની.
કે હે ભગવાન, આ કરતાં પણ છૂટતું નથી, મારે જોતું પણ નથી, કારણ કે આ ચિંતા થાય છે. હવે ચિંતા અને કરતાં પણ બે તું સંભાળ, તારે જે કરવું એ કરજે, તો થોડું ઘણું ઓછું થશે. તો એ જતું નથી અને તેથી ચિંતા પણ મળતી નથી. માટે હે પ્રભુ, આ અભિમાન, કર્તૃત્વાભિમાન, આ અભિમાન અને ચિંતા આપ જ મિટાવી દો, એવી ભગવાનને પ્રાર્થના કરવી. આ પ્રકારે પ્રાર્થના કરતા રહેવાથી જ્યાં સુધી સંપૂર્ણ સમર્પણ નહીં થઈ જાય ત્યાં સુધી નિશ્ચિંતતા અને ચિંતા રાહિત્ય આવશે નહીં. તો ત્યાં સુધી કેવી રીતે જીવન જીવવું, તો એના પછીના સૂત્રમાં કહે છે. હું બોલાવું, તમે બોલો અને આપણે વિસ્તાર કાલે કરશું. ન તત્ તમારે પુસ્તકમાં જોવું હોય તો 62મું સૂત્ર છે. ન તત્ સિદ્ધો લોક વ્યવહારો હેયઃ ન તત્ સિદ્ધો લોક વ્યવહારો હેયઃ કિંતુ ફલ ત્યાગઃ તત્ સાધનમ ચ કાર્યમેવ તત્ સિદ્ધૌ એટલે કે તેની સિદ્ધિ માટે. શેની સિદ્ધિ માટે? ચિંતા રાહિત્યની સિદ્ધિ માટે. ચિંતા રાહિત્યની સિદ્ધિ માટે એટલે સમર્પણની સિદ્ધિ માટે. સમર્પણ હું કરી શકું. સમર્પણની સિદ્ધિ માટે એટલે કર્તૃત્વાભિમાન રાહિત્ય માટે. આ બધું એકમાં જ આવી એક આમ પેલો આમ ઊભા હોય ને આમ, અને પહેલાંને આમ ધક્કો મારો તર બધા પડી જાય. સાયકલની લાઈન ઊભી ને એક સાયકલ પડે તો બધી પડી જાય ને, એવી રીતે આખી હેરાર્કી છે. તો કે છે તેની સિદ્ધિ માટે એટલે ચિંતા રાહિત્ય માટે. ચિંતા રાહિત્યની સિદ્ધિ ન થઈ જાય ત્યાં સુધી, ન તત્સિદ્ધૌ, ચિંતા રાહિત્ય ન થઈ જાય ત્યાં સુધી લોક વ્યવહાર એટલે લૌકિક કાર્યોની એટલે કે લોકાચારની ન હેય અવગણના કરવી નહીં. લોક વ્યવહારના કાર્યોની અવગણના કરવી નહીં. તો કેવી રીતે કરવા? અત્યારે તો કરીએ જ છે ને. અમે એક બાજુથી કહ્યું ત્યાગ કરવો. હવે ત્યાગ કરવો નથી થતો તો લોક વ્યવહાર કરવો, પણ કેવી રીતે કરવો? કિંતુ ફલ ત્યાગ, ફળનો ત્યાગ કરવો. લોક વ્યવહાર તો કરવો પણ ફળની અપેક્ષા નહીં રાખવી. હવે એ કેવી રીતે ફળનો ત્યાગ કરવો એની વાત આપણે કરશું. તત્ સાધનમ ચ કાર્યમેવ, એ પ્રકારે સાધના કરતા રહેવું. ફળ ત્યાગ કરવો એટલે ફેંકી દેવું નહીં, ત્યાગ કરવો એટલે સમર્પણ કરવું. અહીંયા ત્યાગનો અર્થ સમર્પણ છે. સમ્યક ન્યાસ એટલે સંન્યાસ. સંન્યાસ એટલે ફેંકી દેવું નહીં, સંન્યાસ એટલે અર્પણ કરી દેવું. પરમાત્માને આપણું જીવન અર્પણ કરી દીધું, એનું નામ સંન્યાસ. ત્યાગ અહીંયા એ અર્થમાં જ છે કે એ પરમાત્માને એનું ફળ અર્પણ કરી દેવું. તો સુખ કે દુઃખ નહીં થાય, તો ચિંતા નહીં થાય. કામ કર્યું, હવે પરિણામ આવશે કે નહીં આવે, ધાર્યું આવશે કે ધાર્યું નહીં આવે, વધુ સારું આવશે કે વધુ ખરાબ આવશે, એવી ચિંતા થાય. ફળની ચિંતા ભગવાન ઉપર છોડી દે. ભગવાન તે કરાવ્યું, મેં કર્યું, હવે તારે જે કરવું એ કર. આવી રીતે કેવી રીતે અર્પણ કરવું એની લાંબી ચર્ચા છે. બહુ સરસ સૂત્ર છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.